જામનગરમાં એસઆઈઆરની કામગીરીને લઈને કોંગ્રેસનું આવેદન સામે આવ્યું છે। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પૂર્વ સાંસદ વિક્રમ માડમની આગેવાનીમાં વિપક્ષી નેતા જોડાયા અને એસઆઈઆરની કામગીરીને પગલે પૂર્વ સાંસદ વિક્રમ માડમના આકરા પાણીએ જોવા મળ્યા હતા। તમામ લોકોએ ભેગા થઈ અને ત્યારબાદ વિરોધ નોંધાવ્યો હતો। કોઈ પણ જગ્યાએ રૂબરૂ જઈને કલેક્ટરશ્રીને, ચાહે જામનગર કલેક્ટર હોય, ચાહે દેવભૂમિ કલેક્ટર હોય, આ બધી જગ્યાએ રજૂઆત, આવેદનપત્ર અને પુરાવા આ બધું આપે છે। શા માટે આ દેશનો નાગરિક જે અહીંયા પેદા થયો છે, જે 60-70 વર્ષથી અહીંયા રહે છે, એને આ દેશના નાગરિક તરીકે ખતમ કરી નાખવાનો જે એક કારસો છે, એમનો મતાધિકાર જટી લેવાનો જે એક કારસો છે, એની વિરુદ્ધ કોંગ્રેસ પાર્ટી એ પૂરી તાકાતથી લડે છે। આજે 5 એવી વ્યક્તિ કે જેના નામે ફોર્મ ભરાણા હતા, એવા લોકોએ એ કાયદેસર નોટરી કરીને આપ્યું છે કે અમે આવી કોઈ અરજી કરી નથી।